તમે મોંઘીદાટ કારના કાફલા સાથે જાન નીકળતી તો જોઈ હશે. હવે આ દ્રશ્યો જોઈ લો. એક સાથે 51 ટ્રેક્ટર સાથે નીકળી અનોખી જાન. એક જ લાઇનમાં ચાલતા 51 જેટલા ટ્રેક્ટર પર બેઠેલા દુલ્હે રાજા. આ કોઈ ટ્રેક્ટર કંપનીની જાહેરાત નથી, પરંતુ આ છે અનોખી જાન. કિયાલ ગામના સરપંચના પુત્ર અને દુલ્હે રાજાએ નક્કી કર્યું કે કોઈ પણ વીઆઈપી ગાડી વિના ટ્રેક્ટરમાં જ જાન લઈને જઈશું. ટ્રેક્ટરમાં જાન લઈને ડેલનકોટ ગામમાં પહોંચતા અનોખો માહોલ જોવા મળ્યો. જાન જોવા ગામ આખું એકત્ર થયું. અનોખી જાન આકર્ષણનું કેન્દ્ર બની. કિયાલ ગામના સરપંચ હાજાજી ઠાકોરે પરંપરા અને આધુનિકતાને જોડતી અનોખી રીતે અપનાવી હતી અને ખોટા ખર્ચા અટકાવવાનો સંદેશો આપ્યો. તેમનું કહેવું છે કે લગ્ન જીવનનો મહત્વનો પ્રસંગ છે, પણ તે પૈસાની દેખાવાદી સ્પર્ધા ન હોવી જોઈએ. અમે ખેતી પર આધારિત પરિવાર છીએ અને ટ્રેક્ટર અમારા જીવન સાથે જોડાયેલું છે, તેથી અમે ટ્રેક્ટર સાથે જાન કાઢવાનું પસંદ કર્યું. ગામ અને આસપાસના વિસ્તારોમાં તેમના નિર્ણયથી વિશેષ પ્રશંસા થઈ રહી છે. સમાજના યુવાનો માટે પણ આ એક નવી પ્રેરણા બની રહી છે કે લગ્નમાં સાદગી પણ એક શક્તિ છે. સાદી જાન વીઆઈપી ગાડી એક હું ભેગી લઈને જતો નથી. સાદી ટ્રેક્ટરમાં જોન લઈને જતો છો. જોનો મારો વડવાઓનો ઇતિહાસ જાળવી રાખવા માટે, અને ટ્રેક્ટર છે ખેતીનો રાજા કહેવાય છે. સાદી જોન સાદા ડ્રેસમાં અને ઇતિહાસમાં કે કોઈ પણ આ વીઆઈપી ગાડી લઈ લેવાની. અને આવું ને આવું બધાય હું તો કોઈ મારું કહેવું થાય છે કે આવા લગ્ન કરજો. અને મારા દીકરાની જોન લઈને હું જઈ રહ્યો છું. કેટલા ટ્રેક્ટર લઈને જાવ? ટ્રેક્ટર છે મારા પાસે 50 જેવા ટ્રેક્ટર છે. મારા પાસે 51 ટ્રેક્ટર છે. 51. અને હું તો બધાને સંદેશો પકડવા માગું છું કે આવું બધા રાખજો અને આપણું વડવાનું હાચવાઈ રહે. ખોટા ખર્ચા નહીં કરવાના. ખોટા ખર્ચા હાલે મોટી કિંમતની ગાડીઓ લાવે છે, ઊંચા કિંમતની, અને વીઆઈપી ગાડી લઈને જોઈએ છે અને ખોટા ખર્ચા કરે છે. ખોટો ખર્ચો કોઈ ના કરતા હું કહું છું કિયાલ સરપંચ તરીકે. થરાદ તાલુકાના કિયાલ ગામના સરપંચ શ્રીને ત્યાં પોતાના દીકરાના લગ્ન છે અને સમાજના રીત રિવાજ પ્રમાણે સાદા લગ્નમાં 25-30 ટ્રેક્ટરો લઈ જવાના છે અને ટ્રેક્ટરમાં વરરાજાની પણ જોન જવાની છે. આટલો બધો અમને આ ટ્રેક્ટરો ઉપર જોન લઈ જવામાં ગર્વ છે. દરેક સમાજને સંદેશ છે કે ખોટા ખર્ચા અને વીઆઈપી ગાડીઓ લાવવાનો બંધ કરે અને સાદી ટ્રેક્ટરમાં જોન લઈ જાય. અત્યારે કિયાલ ગામના સરપંચ ભીખાભાઈના દીકરા એવા અજાભાઈ સરપંચ 25 વર્ષથી સરપંચમાં હોવા છતાં 51 ટ્રેક્ટર સાથે લઈને એમના દીકરાને આજે 51 ટ્રેક્ટર સાથે લઈને ખોટા ખર્ચા ન કરવાના કારણે ગાડીઓ હોવા છતાં ગાડીઓ ઘરે મૂકી અને ટ્રેક્ટર સાથે 51 ટ્રેક્ટર લઈને જાન એમના દીકરાને લઈને જઈ રહ્યા છે. ત્યારે એમને કે અહીંયા જાગૃતિ કરવા માટે 51 ટ્રેક્ટર લઈને જાન સાથે 51 ટ્રેક્ટર લઈને જઈએ છીએ. સમાજમાં આ ટ્રેક્ટર લઈને લોન લઈને આવવામાં અમારે ખોટો ખર્ચો બચાવવા માટે ટ્રેક્ટરમાં 51 ટ્રેક્ટરમાં અમે લોન લઈને જઈ રહ્યા છે. ભીખાજી આઝાજી આ લીધેલો છે કોમ. આ અમારે ખોટો ખર્ચો બચાવવા માટે ટ્રેક્ટરમાં લોન લઈને અમે જઈ રહ્યા છે.